વાવમાં પડે પડ આજે ચિત્ર છે એ કંઈક બદલાઈ રહ્યું છે, પરંતુ એક જ તરફ બદલાતું દેખાઈ રહ્યું છે ને એ કોંગ્રેસ તરફ બદલાતું દેખાઈ રહ્યું છે. જે મત છે વધી રહ્યા છે, ગુલાબસિંહના જે ખાતામાં છે મત વધારે આવી રહ્યા છે. 49.5% જેટલા મત તેમને અત્યારે મળ્યા છે. તો 9 રાઉન્ડની આપણે વાત કરી રહ્યા છે. 9મા રાઉન્ડમાં ગુલાબસિંહ સતત આગળ ચાલી રહ્યા છે અને વાવમાં કોંગ્રેસ રોકેટ સ્પીડથી આગળ ચાલી રહ્યું છે. અને અત્યારે જે મતની આપણે વાત કરીએ તો 13,205 મતથી આગળ ચાલી રહ્યા છે. ફરી એક વખત મારો એ જ સવાલ હશે, કારણ કે એ જાણવું પણ ઇન્ટરેસ્ટિંગ છે કે જ્ઞાનીબેન 15,000થી વધુ મતથી જીત્યા હતા, તો પછી અહીંયા જો ગુલાબસિંહ જીતે છે તો કેટલા મતથી, કેટલી લીડથી જીતી શકે છે? આ લીડ છે જે 13,000 થી 15,000 વચ્ચેની જે લીડ છે, અમારી એક્સપેક્ટેશન 10-12,000 લીડની આસપાસની અપેક્ષા છે છેલ્લે સુધી આ રહેશે. પણ કદાચ હવે જે રીતે પ્રજાએ આશીર્વાદ આપ્યા છે, અત્યારે આગળ વધી ગયું છે, પ્રજા જે રીતે આશીર્વાદ આપી રહી છે, આ જોતા તો લીડ ક્યાંય પહોંચશે એ બહુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ઓકે કેતનભાઈ, કયા મુદ્દા, જો આ જીત અહીંયા થાય છે તો કયા મુદ્દા કામ નથી કર્યા? કારણ કે આરોપ પ્રત્યારોપ બંને તરફ લાગ્યા છે. મને એવું લાગે છે સ્પષ્ટ રીતે જ્ઞાતિનું સમીકરણ, અને મેં આગળ પણ કહ્યું એમ કે માવજી પટેલનો અપક્ષના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરવું એ ભાજપ માટે બહુ મોટું નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. અને બીજું કે જે રીતે સ્થાનિક સ્તરે જ્ઞાનીબેન ઉપર હુમલો કરવામાં આવ્યો, એ જ્ઞાનીબેનને બનાસની દીકરી તરીકે લોકોએ ફરી એકવાર એક દીકરી તરીકેની જે સહાનુભૂતિ છે અને જ્ઞાનીબેનનું પોતાનો જે હોલ્ડ છે પોતાના મત વિસ્તારમાં, એ એણે અકબંધ જાળવી રાખ્યો છે. અને તદુપરાંત એમને જે લોકસભાનું જે ટેમ્પરામેન્ટ છે એક દીકરી તરીકે, આપને યાદ છે કે લોકસભામાં પણ બનાસની દીકરી છું ને દીકરી તરીકે તમારી પાસે વોટ માંગવા આવી છું, તો એ રણનીતિ જ્ઞાનીબેનની ફરી એકવાર હું માનું છું કે કામ કરી ગઈ છે. વિકાસના પ્રશ્નો અને આને તેને બધું બહુ પછીની વાત છે. વાસ્તવિકતા એ છે કે મતદારો કોણ ઉમેદવાર છે, કઈ જ્ઞાતિનો છે અને કેવું એનું કેમ્પેન છે, આ બે ત્રણ. કારણ કે આ વખતે જ્ઞાનીબેને પ્રચારમાં પણ કીધું હતું કે હું જ્યારે ચૂંટણી લડતી હતી ત્યારે મારો ભાઈ મારી સાથે હતો, અને લોકસભામાં આપણે જોયું પણ છે. અને કદાચ કોંગ્રેસે ત્યારથી જ આ તૈયારી શરૂ કરી દીધી હતી, ગુલાબસિંહને આગળ પ્રેઝન્ટ કરવાની આ તૈયારી શરૂ કરી દીધી હતી, અને એનું કદાચ આ પરિણામ હોઈ શકે છે. એટલે પરિણામ તો હજુ બસ આવવાનું છે, પરંતુ આંકડામાં તો દેખાઈ જ રહ્યું છે. એક નાનકડા બ્રેક માટે રોકાઈ રહ્યા છે, પછી ભૂષણભાઈ પાસેથી પણ તેનું રિએક્શન લઈશું. तुम्ही तसं थांबा दादा, थोडं भरवा, थोडं घ्या दादा, थोडं दादांना त्रास होईल असं.